ઘણા વખત પછી એક એવું ફિલ્મ આવ્યું છે જેમાં તમે ધ્યાનથી જોજો 95% નીચેની જમણી બાજુ લખેલું હશે ધૂમ્રપાન અને મદિરાપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હું ફિલ્મનું નામ કરતા એના ડિરેક્ટરનું નામ પહેલા લઈશ. જેમ જહાજની વાત કરતા એના કપ્તાનનું નામ લેવાતું હોય તેવી જ રીતે આ ફિલ્મના કપ્તાન અમારા રાજકોટના વિશાળ વડાવાળા. માઇન્ડ બ્લોઈંગ, જબરજસ્ત. હું રિવ્યૂ શોર્ટમાં આપીશ, નહીતર મારી તો એવી ઈચ્છા છે કે તમારા ફિલ્મનું રિવ્યૂ પણ હું 3 કલાક સુધી લંબાવી દે. મેકર્સની દ્રષ્ટિએ ઘણા લોકોનું માનવું છે કે ફિલ્મ લાંબી છે, પણ જેને બાળક સર્જ્યું હોય ને એને મોટું અને સમજદાર થતા તો વાર જ લાગે. ફિલ્મની લંબાઈ મહત્વની નથી, પણ થોડુંક બોરિંગ થઈ ગયું હતું. જે વિશાલ પાસેથી એક્સપેક્ટેશન હતું કે સીનની લંબાઈ વધી ગઈ હતી તો પણ થોડુંક જકડી રાખ્યું હોત ને. ફિલ્મની લેન્થ 3 કલાકની હોય તેનાથી કંઈ ફરક ના પડે. પહેલા બી 3 કલાકોની ફિલ્મ તો બનતી જ હતી ને. ગુજરાતી મૂવીમાં આ પ્રકારનો કન્ટેન્ટ તદ્દન નવો તો છે જ, સાથે હ્યુજ કાસ્ટિંગ, બિગ પ્રોડક્શન અને ઓલ ઇન્ડિયા રિલીઝ. એન્ડ ઓફકોર્સ બી પ્રાંકની એન્ટ્રી ગુજરાતી સિનેમામાં. તો બી પ્રાંકને ગ્રાન્ડ વેલકમ. ફિલ્મ બનાવવામાં લગતા તમામ પરિબળો જેવા કે કાસ્ટિંગ, મ્યુઝિક, સિંગર, સિનેમેટોગ્રાફી, એડિટિંગ, બેકગ્રાઉન્ડ સ્કોર, આ બધા પરિબળોમાં કંઈ ઘટતું નથી. ફિલ્મને ચોક્કસપણે ન્યાય આપ્યો છે. અને એમાં પણ રાજકોટનું એક ઝળહળતું નામ એટલે કે ઓસ્માન મીર અને આમિર મીર, એમને પણ સમંદરમાં એક સારો એવો ભાગ ભજવ્યો છે. મયુર ચૌહાણ માઇકલ, જગજીતસિંહ વાડેર, ધર્મેન્દ્ર ગોહિલ, દીક્ષા જોશી, રીવા રાજ, ચેતન ધનની, મયુર સોનેજી, આવા દિગ્ગજો કલાકારોનો કાફલો લઈને કપ્તાને સાહસતાથી દરિયો પાર કર્યો છે. તો અચૂકથી ફિલ્મ થિયેટરમાં નિહાળવી જોઈએ. તમને એક વાત કહું, ફિલ્મમાં હીરોની કોઈ હિરોઈન જ નથી. જે વાતની મને નવાઈ લાગી, આખી ફિલ્મ 2 મિત્રો પર જ રહી છે અને હિરોઈનોને બહેનો જ બનાવી દીધી છે. આ વાત એક વિશાલ તમે બહુ જ યુનિક બતાવી દીધી છે. ફિલ્મ આપણે શું કામ જોવી, શું કામ 3 કલાક બગાડવી, જેનો એકમાત્ર જવાબ છે કે જે અને અમે કહેતા આવ્યા છીએ કે ગુજરાતી ફિલ્મોને સ્ટારની નહીં પણ થિયેટરોમાં ઓડિયન્સની જરૂર છે. તો ચાલો મળીએ નેક્સ્ટ રિવ્યુમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર.